એક્ઝામિનર ઘણીવાર આ રીતના પ્રશ્નો પૂછે. આપણને એમ થાય કે સાહેબ આના વર્ગ હું ક્યારે કરીશ, આની કિંમત લખીશ ને આના વર્ગ કરીને જવાબ ક્યારે મેળવીશ. હમણાં 5-10 નો વર્ગ હોય તો ફટાફટ જવાબ આપી દો. પણ આવા દાખલામાં જવાબ એને નહીં આવે કે જેને એની ટ્રીક નથી ખબર અથવા કન્સેપ્ટ નથી ખબર. આવો એક મસ્ત મજાનો કન્સેપ્ટ શીખવાડ્યું કે વર્ગવાળા આવા ક્રમશઃ જ્યારે બે રકમ આપેલી હોય અને એની બાદબાકી પૂછેલી હોય ત્યારે ગણિતનો કયો નિયમ લાગુ પડશે. કોઈ બી ક્રમશઃ બે સંખ્યા આપેલી હોય, એક્ઝામ્પલ તરીકે હું તમને આપું છું કે 10 નો વર્ગ -9 નો વર્ગ, આ ક્રમશઃ સંખ્યા આપી છે જે ક્રમમાં છે. હવે આપણે જાણીએ છીએ કે ગણિતનું આપણું બીજ ગણિતનું સૂત્ર હતું એનો વર્ગ માઇનસ બી નો વર્ગ. આની બરાબર શું થતું કે 1 કૌંસમાં 2 નો સરવાળો 1 કૌંસમાં 2 ની બાદબાકી. બસ આ રૂલ્સ ખાલી ફોલો કરે છે, બીજું કઈ નથી. અહીંયા આની કિંમત આપણે મૂકીએ જ્યારે ક્રમશઃ આપેલો હોય ત્યારે સરવાળો શું થશે 10 + 9 અને બાદબાકી એવા કિસ્સામાં હંમેશા ક્રમશઃ સંખ્યા આપી હોય ત્યારે બાદબાકી હંમેશા એની એક જ થવાની છે. અહીંયા સંખ્યા કોઈ બી આપી હોય બાદબાકી એક જ થવાની છે. તો એનો સાફ મતલબ એવો થાય કે આ સંખ્યાનું આનું મૂલ્ય એક થઈ જાય એટલે આ જે સરવાળો જે મળશે જે તે સંખ્યાનો એ જ આપણો જવાબ થશે. તો આવા દરેક દાખલાની અંદર જ્યારે ક્રમશઃ સંખ્યાનો વર્ગ આપેલો હોય એવા હરેક કિસ્સામાં બે સંખ્યાનો સરવાળો છે ને તમારો જવાબ હશે. હવે તમને અહીંયા આવું આપેલો છે કે 53 નો વર્ગ -52 નો વર્ગ, તો હવે ગણતરી નથી કરવાની, કન્સેપ્ટ સેમ લાગુ પડશે. તો આપણે આરામથી જવાબ આપી શકીએ કે આ બે નો સરવાળો છે 50 ને 50 100, 3 ને 2 5, આનો જવાબ આવશે 105. ખ્યાલ આવે છે? કન્સેપ્ટ સમજાણો હોય તો આવી મોટી રકમ ભલે આપે આપણને કોઈ ફેર નહીં પડે. આનો જવાબ શું આવે એ તમે મને કોમેન્ટની અંદર જણાવો. કન્સેપ્ટ ગમ્યો હોય તો વિડીયોને શેર કરો. જય હિન્દ.